बोले श्री कृष्णचंद्र भगवान की, द्वारिकाधीश की, जगन्नाथपुरी धाम की, अपने अपने मात પિતા કી જય। અહીંયા બન્યું છે એવું કે જ્યારે કૃષ્ણએ કીધું છે કે તમે પાછા જાઓ, અને ત્યારે ગોપીઓએ કીધું છે કે જો પ્રભુ તમે અમને પાછા મોકલશો ને આજે તો અમે અમારા દેહનો ત્યાગ કરી લઈશું, અમારા પ્રાણનો અમે ત્યાગ કરી લઈશું। અને આવું કહેવાથી કૃષ્ણ રીઝાયા છે અને એમને ખબર પડી ગઈ છે કે ગોપીઓને પૂર્ણ ભાવ છે પોતાના ઉપર, ભગવાનના ઉપર, કૃષ્ણ ઉપર, અને એના કારણે ગોપીઓ સાથે રાસ રમીને ભગવાને પોતે ગોપીઓને પ્રેમ અર્પણ કર્યો છે। આ સાથે ભગવાન ગોપીઓ સાથે રાસ રમી રહ્યા છે ત્યારે એક તરફ ગોપીઓ પ્રેમમાં વિહવળ બની છે, તરબતર થઈ છે, ભીજાઈ છે પ્રેમમાં ભગવાનના, અને બીજી તરફ બન્યું છે એવું કે ગોપીઓએ વિચાર કર્યો છે રાસ રમતા રમતા કે અમે કેટલી ભાગ્યશાળી કે અમારી સાથે કૃષ્ણએ રાસ રમ્યો છે, અમારા સાથે અમારો કૃષ્ણ છે, અમે તો દુનિયામાં સૌથી વધારે ભાગ્યશાળી છે। ને આમ જરાક અભિમાન ગોપીઓના હૃદયમાં આવ્યું ને એટલે ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા છે, અને કહેવાય છે કે ભગવાન અદૃશ્ય થયા છે ને સાથે સાથે શ્રી રાધારાણીને પોતાની સાથે લઈને ગયા છે। અહીંયા રાધારાણીને સ્પષ્ટ બતાવવા નથી, પણ એક ગોપી સાથે ભગવાન અદૃશ્ય થયા છે, અને એ ગોપી કોણ હોઈ શકે? રાધારાણી જ હોઈ શકે, શ્રીજી હોઈ શકે, બીજું કોઈ ન હોઈ શકે, એવું આપણે સમજવાનું છે। અને એ જે સમજદાર વ્યક્તિ છે ને એને ઈશારો કાપી છે, એટલે વ્યાસજીએ અહીંયા ક્યાંય રાધાજીનું નામ નથી લીધું, પણ શ્રીજી ભગવાનની સાથે છે। અને બન્યું છે એવું કે એવા સમયે કિશોરીજી પણ રીસાયા છે ભગવાનથી કે તમે બધી ગોપીઓ સાથે રાસ રમ્યા અને મારી સાથે એકલામાં રાસ રમવાનો હતો, એની બદલે બધી ગોપીઓને ભેગી કરી। આમ કિશોરીજી રીસાયા છે। ભગવાન કિશોરીજીને લઈને મધુબનમાં અંદર જ્યાં ઘેઘૂર જંગલ છે ત્યાં જ ગયા છે, અને આ બાજુ ગોપીઓ એકલી પડી છે, કૃષ્ણ અદૃશ્ય થયા છે, એટલે એ વિહવળ બની છે, પોતે રડવા લાગી છે ગોપીઓ, અને કૃષ્ણ ભગવાનને શોધવા લાગી છે, લાલાને ભગવાનને શોધવા માંડી છે। એમની આંખો છે ને એ વ્યાકુળ બની છે અને બધી તરફ એ કૃષ્ણને શોધી રહી છે, અને જે ગોપીની આંખો હોય ને વ્યાકુળ બનીને બધી જગ્યાએ કૃષ્ણને શોધે ને એને કૃષ્ણ મળે, પણ જે સંસારને શોધે એને ક્યારેય કૃષ્ણ મળે નહીં। હા, અહીં નાની નાની બાબતોને એવી સરસ સમજાવી છે કે ભગવાન રાધાજીને થાક લાગ્યો છે ને એટલે પોતાના ખભા પર બેસાડ્યા છે, ગોપીઓ શોધવા નીકળી છે। એકવાર આગળ જતા યમુનાના કિનારે આ સુંદર એવી નરમ રેતીમાં એમને બે વ્યક્તિના પગલા દેખાયા છે, એક લાલાના અને એક ગોપીના, શ્રીજીના, બે વ્યક્તિના પગલા બતાવ્યા છે આગળ ચાલતા। અને આગળ ચાલ્યા પછી થોડા સમયે એવું થયું છે કે એક જ વ્યક્તિના પગલા છે, પણ એ પગલા વધારે ધરતીમાં અંદર ઊંડા ઉતરેલા છે। હા, કેમ કે શ્રીજી રીસાયા છે, રીસાયા પછી ભગવાને એમને મનાવ્યા છે, અને મનાવતી વખતે શ્રીજીએ કીધું છે કે હું તો થાકી ગઈ લાલા, હવે મારાથી નહીં ચલાય, તું મને ખભે ઉપાડી લે ને। અને આમ લાડ કરતા શ્રીજીને ભગવાને પોતાના ખભા પર ઉપાડ્યા છે, અને એમના ચરણો વધારે ધરતીમાં યમુનાજીની માટીમાં રેતીમાં ઊંડા ઉતર્યા છે। અને આ ગોપીઓએ દર્શન કર્યા છે કે ભગવાન અને રાધાજી ચાલી તો રહ્યા છે, પણ અમુક સમય પછી અમુક અંતરે આ રાધાજીને ભગવાને ખભા પર ઉપાડી છે। આમ અહીંયા શ્લોક દ્વારા વ્યાસજીએ વર્ણન કર્યું છે। આ કથા ચાલી રહી છે ક્યાં? ગંગાજીના કિનારે। સુખદેવજી મહારાજ પરીક્ષિતજી મહારાજને આ કથા કરી રહ્યા છે। પરીક્ષિતજી પોતાના મરણને સુધારવા માટે આ કથા ગંગાનું પાન કરી રહ્યા છે, અને આપણે બધા પણ આ કથા ગંગાને જગન્નાથપુરીમાં દર્શન કરી રહ્યા છે, અમૃતને પી રહ્યા છે। હા, અહીંયા દર્શન કરજો। ગોપીઓ વ્યાકુળ બનીને વિહવળ બનીને અધીર થઈને ભગવાનને શોધી રહી છે, અને જ્યારે અધીર થાય ને ભગવાન માટે ત્યારે દુનિયાનું ભાન ન રહે। આ વારે વારે તમને સમજાવું છું, ત્યારે જો તમને દુનિયાનું ભાન ના રહે ને તો જ સાચી ભક્તિ કહેવાય। હા, ઊભા થઈને ભગવાનનું નામ લેવાતું હોય ને ત્યાં રાસ રમવા માટે કહેવું ન પડે ને, આમ ઊભા થઈ જાઓ ને ફટાફટ એટલે સમજવાનું કે તમારો પ્રેમ ભગવાનના તરફ સાચો છે।
ધીરે ધીરે 100 ગ્રામ સાચો થાય, 1 કિલો સાચો થાય, 5 કિલો સાચો થાય, એમ એમ કરતા તમારો સાચો પ્રેમ છે ને વધતો જાય. હા, દર્શન કરજો. અહીંયા બન્યું છે એવું કે ગોપીઓ ચાલતી ફરતી જાય છે મધુબનના જંગલમાં અને વૃક્ષોને પૂછે છે, કદમના વૃક્ષને પૂછે છે, હે વૃક્ષ, તે ક્યાંય મારા શ્યામને જોયા છે, મારા કૃષ્ણને જોયા છે? આ ગોપી પૂછી રહી છે, રડી રહી છે. સાથે સાથે લતાઓ જે વૃક્ષને વીંટળાઈને ઊભી છે ને એ લતાને પૂછી રહ્યા છે કે તમને આમ માથે હાથ ફેરવીને કૃષ્ણ અહીંથી નીકળ્યા હશે, તે મારા કૃષ્ણને જોયો છે? કઈ બાજુ ગયો મારો કૃષ્ણ, મારો લાલો, મારો ભગવાન? આમ ગોપીઓ લતાઓને, પતાઓને, આ વૃક્ષોને, ફૂલોને, પુષ્પોને, વેલીઓને પૂછી રહી છે. રસ્તે જે રેતી છે ને એને પૂછી રહી છે. આમ ભમરા જે ઉડી રહ્યા છે ને એને પૂછી રહી છે, મારા કૃષ્ણને જોયો? આમ પતંગિયા ઉડતા છે ને એમને પૂછે છે, તમે મારા કૃષ્ણને જોયા છે, મારા શ્યામને જોયો છે? અને એમાં કહેવાય છે, કોઈ ગુણીજને કીધું છે, એક દિન શ્યામ રાધા કી ખોજ મેં ખુદ શ્યામ રાધા બન ગયે. एक दिन श्याम राधा की खोज में खुद श्याम राधा बन गए और गोपियों से पूछने लगे मेरे श्याम कहाँ गए. ભગવાન ખુદ જો રાધાજીના દર્શન કરવામાં પોતાની જાતને ભૂલી જતા હોય તો આપણે પણ એ જ રસ્તે ચાલવું જોઈએ. ભગવાને બતાવ્યું છે કે એક દિવસ રાધાજીને શોધતા શોધતા પોતે પોતાનું ભાન ભૂલી ગયા. એક દિન શ્યામ રાધા કી ખોજ મેં ખુદ શ્યામ રાધા બન ગયે. હા, ભગવાને રાધાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. હા, એટલે સમાજમાં જે પતિ પત્ની છે ને એના માટે આ મેસેજ છે. શું સંદેશ છે કે પતિ ને પત્ની એવી રીતે જીવાય કે શરીર બે હોય પણ આત્મા એક હોવો જોઈએ. હા, અહીંયા ભગવાન આવી રીતે જીવી રહ્યા છે. આગળ જતા ગોપીઓ જ્યારે વધારે આતુર બની છે, એમની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેવા માંડી છે અને કહેવા લાગી છે, શું કે પ્રભુ, તમે તો જેટલા કાળા છો ને એટલા જ અંદરથી મેલા છો, તમારું હૃદય એટલું જ મેલું છે. હા, તમે જે આ ભમરા છે ને એવા જ તમે કાળા છો. કેમ કે તમે જશોદાના દીકરા હોવ ને તો તમે આ રીતે અંતર્ધ્યાન ના થઈ શકો, તમે અમારા પ્રેમને આ રીતે અવગણના ના કરી શકો. તમે જશોદામાના દીકરા જ નથી, નહીતર આવું ના કરો વર્તન. આમ ગોપીઓ પોતપોતાની રીતે પોતાના હૃદયના ભાવને ભડાસને કાઢી રહી છે અને ભગવાનને કહી રહી છે. આપણે બોલી શકીએ આવું બધું? આપણાથી ન બોલાય. હા, પણ અહીંયા ગોપી છે, પોતાના હૃદયના ભાવને જેટલો પ્રેમ આપી રહી છે ને એટલી દાજ પણ કોઈ કોઈ વાર કૃષ્ણની ઉપર કાઢી રહી છે. અને એટલે કહેવાય ને કે છછિયા ભર છાછ કે કારણ આહિર કી છોરિયા કૃષ્ણ કો નાચ નચાવે. એક આટલી અમથી વાડકાની છાશ પીવા માટે કૃષ્ણને ગોપીઓ વૃંદાવનમાં ગોકુળમાં નચાવતી કે તારે જો છાશ પીવી છે ને અમારા ઘરની, હા, કજરી ગાયની છાશ પીવી હોય ને તારે તો તું પેલા નાચ નાચીને બતાવ. અને કૃષ્ણ છે ને પગમાં ઘૂંઘરું પહેરીને આમ નાચતા, આમ નાચતા અને ગોપીઓ સામે ઊભી રહીને એનો નાચ જોતી. હા, આ ગોપીઓ છે અને એને કૃષ્ણ મળે છે. અહીંયા બન્યું છે એવું કે ગોપીઓએ જ્યારે પોતાનો અભિમાનને આંસુઓ દ્વારા ધોઈ કાઢ્યું છે ને ત્યારે ભગવાન સ્વયં ત્યાં જ બેઠેલા હતા. એવું કહેવાય છે ગોપીઓના ટોળાની વચ્ચે જ બેઠેલા ભગવાને પોતે ચુંદડી ઓઢી લીધી હતી ગોપીઓની. એટલે ઘૂંઘટ કર્યો હતો ને એટલે ખબર ન પડી ગોપીઓને કે આપણી વચ્ચે જ ભગવાન છે. કારણ કે ગોપીના પ્રેમને છોડીને જવું ને એ ભગવાન માટે પણ મુશ્કેલ છે, શક્ય જ નથી. અહીંયા દર્શન કરજો, ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થયા છે. પ્રગટ થયા છે સાથે શ્રી રાધે રાની પણ પ્રગટ થયા છે અને ફરીથી ગોપીઓને દર્શન આપ્યા છે. આમ પ્રગટ થઈને ભગવાને ગોપીઓ સાથે ફરીથી રાસની લીલા કરી છે અને આ મહારાસ કરીને આપણને ધન્ય કરવા માટે, કારણ કે ગોપીઓને તો ધન્ય ભગવાને આમ જ કરી દીધી છે દર્શન આપીને, પણ આ ગ્રંથ દ્વારા મહારાસનું વર્ણન કરીને આપણા બધાને કળિયુગમાં ધન્ય કરવા માટે પ્રભુએ આ લીલા કરી છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. अपने अपने मात पिता की जय.